હેલો મિત્ર, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ્સ. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો મિત્રો. તો મિત્ર, હું આજે આવી ગયો છું આણંદ. અત્યારે તો હજી આણંદ જ પહોંચ્યો છું. હું જાઉં છું આજે મહેમદાવાદ. સોરી ગાઈસ, મેં તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ ના કર્યા. એટલે જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો મિત્ર, અત્યારે વાગી ગયા છે સવારના 11 અને હું અત્યારે જઈ રહ્યો છું મહેમદાવાદ ગણપતિ મંદિર. અને આજે છે 30 જૂન, એટલે કે નાથુ બાબાની ઉજવણી છે. એટલે કે કહાર સમાજનો બહુ જ મોટો એક આમ કહેવાય ને કે ફેસ્ટિવલ છે એ છે. તો આજે હું જાઉં છું મહેમદાવાદ. અત્યારે હું મારી ધનનો લઈને નીકળી ગયો છું એકલો, અને મારા ફ્રેન્ડ બધા આવે છે પાછળ. અત્યારે મેં સવારે નાસ્તો નહોતો કર્યો એટલે હોટલમાં થોડા વાર બ્રેક લઈ લીધો, નાસ્તો બાસ્તો કરી લીધો છે અને બસ આણંદ પહોંચ્યા છે. હવે પહોંચી જશો હમણાં કલાક જેવું, કેમ કે શાંતિથી જાય અને વાતાવરણ બી બહુ આમ લાગે છે કદાચ વરસાદ આવવા જેવું છે, પણ હવે જોઈએ. વરસાદ વાદળ ગાજે જ છે જુઓ. સો મિત્રો, તમને મારો અવાજ ક્લિયર આવતો હશે કેમ કે મેં આજે માઇક લગાડેલો છે હે ને. તો બન્યા રહેજો અમારી સાથે બ્લોગમાં, કેમ કે આજે બહુ જ ધમાલ કરવાની છે. કેમ કે રાતે આજે એવું ડીજે રિપલ છે, ડીજે વીસી છે. આજે તો ફૂલ જ મોજ છે બાપુ. આજ તો બહુ જ મોજ આવવાની. ને તમારે મારી કાઠિયાવાડી લેંગ્વેજ આમ ગમતી હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો, કેમ કે મને હિન્દી થોડું ઓછું ફાવે છે. આપણે હિન્દીમાં બી બ્લોગ બનાવેલા છે 1-2, તો એ બી તમે જોવાનું ભૂલતા નહીં. અને આમાં બી આપણે ધમાલ, ફૂલ જ ધમાલ કરવાની છે. તો બન્યા રહેજો અમારી સાથે બ્લોગમાં, ઓકે? તો મિત્ર, પહેરી લીધી છે આપણે ટોપી અને ગોગલ્સ, અને હવે બાંધી લઈએ આપણે રૂમાલ, કેમ કે રસ્તામાં માટી બહુ જ ઉડે છે હે આપણી ધનનો. આ છે હોટલ ફૂડ પ્લાઝા. ખબર कितने 1000 कोई तो चढ़ा टैक्सी तो 1245 તો મિત્ર, ફાઇનલી હું મહેમદાવાદ પહોંચી ગયો છું ને અત્યારે હું આવી ગયો છું સિદ્ધિવિનાયક મંદિર. તો મિત્ર, અહીંના લોકો એવું કહે છે, અહીંયા લખેલું બી છે કે આ મંદિર બહુ જ પ્રાચીન છે આખા વિશ્વમાં, અને બહુ જ જોરદાર મંદિર છે. અત્યારે મેં તમને અંદર જઈશ અને દર્શન બી કરાવીશ. પહેલી વાર મેં મહેમદાવાદ આવી રહ્યો છું ને સિદ્ધિવિનાયક મંદિર. कुछ गुनगुनी सी होने लगी है सर्दियाँ तुमसे मिले તો મિત્ર, ગણપતિ બાપાના બધા જ તમે દર્શન કરી લો. સિદ્ધિવિનાયક બહુ જ જોરદાર મંદિર છે. બધાને બોલે છે ફોટો પાડવાની મનાય છે, પણ મેં ચૂપકેથી વિડીયો ઉતારી લીધો છે. બહુ જોરદાર મંદિર છે યાર. આ ગુફા છે આટલી મોટી. મિત્રો, સિદ્ધિવિનાયકમાં એક એવું છે કે જ્યાં સાથીઓ પાડવાથી આપણી બધી જ મનોકામના પૂરી થાય છે. તો આ સાથીઓ ખાલી લેડીઝ જ તે પાડી શકે કે જેન્ટ્સ બી પાડી શકે? જેન્ટ્સ બી પાડી શકે ને? સરસ સરસ. શું કરી જવાનું? ઊંધો કરવાનો, પછી મનોકામના પૂર્ણ થાય ને એટલે આઈન સીધો કરવાનો. એવું છે? તો એ આપણને કેવી રીતના ખબર પડે કે કઈ જગ્યાએ છે? ડંકો વગાડવાથી મનોકામના પૂરી થાય છે? એક વાર હોય એક જ વારમાં પૂરી થઈ જાય મનોકામના. સો ઓલ ફેમિલી બધા જ આવી ગયા છે. અમે લોકો અત્યારે સિદ્ધિવિનાયક મંદિર, અને હવે અહીંથી અમે લોકો બહાર નીકળીએ છીએ. મામી હાય કરે છે. હાય. સો મિત્ર, ફાઇનલી અમે લોકોએ સિદ્ધિવિનાયક ફરી લીધું છે અને હવે અમે લોકો જઈ રહ્યા છે 3 ટીકડા પોપ ખાવા.
હવે જોઈએ છે પફ મળે છે કે નહીં. તો ફાઇનલી અમારો પફ આવી ગયો છે. એન્ડ કયો પફ છે? હા, સ્ટાર્ટિંગ. લે મારો પફ આવી ગયો છે અને હું હવે ખાઈ લઉં થોડી વાર પછી મળીએ આપણે. ઓકે. સો મિત્રો, મેં પફ ખાઈ લીધો છે અને પફ બહુ જ જોરદાર હતો, મસ્ત ગરમ ગરમ. અને તમે જ્યારે પણ અમદાવાદ આવો છો તો અહીંયા એક ધર્મનંદનની દુકાન છે, બેકરી છે, ત્યાં આવવાનું ભૂલતા નહીં અને અહીંનો પફ ખાવાનું ભૂલતા નહીં મિત્રો. ઓકે.